કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પહેલા પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. નીચેના દાખલા ગણો ચેપ્ટર નંબર 4માંથી. તો પહેલું છે સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. તો પહેલું છે પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતાં 2 વર્ષ વધારે છે. જો બંનેની ઉંમરનો સરવાળો 38 વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો. તો દાખલો ગણી લઈએ કે ધારો કે પુત્રની ઉંમર x વર્ષ છે, પિતાની ઉંમર 5x + 2 છે. તો x + 5x + 2 બરાબર 38. તો x + 5 એટલે 6x બરાબર -2 આ બાજુ થઈ જશે, +2 ને આ બાજુ લેતા એટલે તો 6x બરાબર 36. તો 6 ગુણાકારનો સંબંધ એટલે છેદમાં 36/6. 6 6 36, 6 6 28. તો x બરાબર 6. તો પુત્રની હાલની ઉંમર 6 વર્ષ છે. પિતાની ઉંમર બરાબર 5x + 2 એટલે x ની કિંમત આપણે 6 મૂકતા 6 × 5 = 30 + 2 એટલે 32 વર્ષ થશે. બીજું, સીમાનું વજન રીટાના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. જો બંનેનું કુલ વજન 45 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. તો ધારો કે રીટાનું વજન x કિલોગ્રામ છે, સીમાનું વજન 2 ગણું એટલે 2x - 3 થશે. તો x + 2x - 3 બરાબર 45. તો 3x - 3 બરાબર 45. 3x બરાબર 45 + 3 તો 3x બરાબર 48 થશે. હવે 3ને છેદમાં લઈ જતા એટલે 16 તારી ભાગ પડશે, 3 તો અહીંયા કટ થાય તો x બરાબર આવશે 16 કિલોગ્રામ. તો રીટાનું વજન થશે 16 કિલોગ્રામ. હવે સીમાનું વજન 2x - 3 એટલે કે x ની કિંમત 16 મૂકતા 16 × 32 - 3 એટલે 29 કિલોગ્રામ થશે સીમાનું વજન. હવે ત્રીજું, એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત ₹600 છે. જો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી હોય તો દરેકની કિંમત શોધો. તો ધારો કે ખુરશીની કિંમત x છે, ટેબલની કિંમત બમણી એટલે 2x થાય. તો x + 3x બરાબર 600. 3x બરાબર 600 ગુણાકારનો સંબંધ છેદમાં 600/2 3 200 × 3 3 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 200. ખુરશીની કિંમત થશે ₹200. તો ટેબલની કિંમત 2x, તો x ની કિંમત 200 મૂકતા તો 200 × 2 એટલે ₹400 ટેબલની કિંમત થશે. હવે ચોથો દાખલો, રાધાની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો રાધાની ઉંમર શું? ચોથું, રાધાની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો રાધાની હાલની ઉંમર શોધો. ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે, તો 4 વર્ષ પછીની ઉંમર તો x + 4 વર્ષ થાય. તો x + x + 4 બરાબર 48. તો હવે 2x બરાબર 48 - 4 તો 2x બરાબર 44 થશે અને ગુણાકારનો સંબંધ એટલે છેદમાં 44/2 22 તો 44 2 કટ થાય તો x બરાબર આવશે 22. તો રાધાની હાલની ઉંમર થશે 22 વર્ષ. હવે બીજું જોઈ લઈએ. નીચેના સમીકરણો વિધાન સ્વરૂપે લખો. તો પહેલું છે 12 - x/2 બરાબર 4. તો વિધાન લખવાનું છે કે 12માંથી x અડધા બાદ કરતા તો 4 મળે છે. બીજું, 5x - 1 બરાબર 4. તો x 5 ગણામાંથી 1 બાદ કરતા 4 મળે છે. ત્રીજું, x 3 + 2x બરાબર 9. તો 3માં x 2 ગણા ઉમેરતા 9 મળે છે. ચોથું, 2y - 25 બરાબર 5. તો y 2 ગણામાંથી 25 બાદ કરતા 5 મળે છે. અહીંયા આવશે 5 મળે. પાંચમું, n/5 + 5 બરાબર 10. તો n ને 5 વડે ભાગી તેમાં 5 ઉમેરતા 10 મળે છે. છઠ્ઠું, 2x + 9 બરાબર 13. તો x 2 ગણામાં 9 ઉમેરતા 13 મળે છે. સાતમું, 3x - 5 બરાબર 7. તો x 3 ગણામાંથી 5 બાદ કરતા 7 મળે છે. આઠમું, 2x - 3 - 1 બરાબર 5. તો x બમણાને 3 વડે ભાગી તેમાંથી 1 બાદ કરતા 5 મળે છે. આ રીતે વિધાન થશે. નવમું, m/3 - 1 બરાબર 8. તો m ને 3 વડે ભાગી તેમાંથી 1 બાદ કરતા 8 મળે છે. દસમું, 2x + 5 બરાબર 13. તો x 2 ગણામાં 5 ઉમેરતા 13 મળે. 11, 5n - 4 બરાબર 31. તો n 5 ગણામાંથી 4 બાદ કરતા 31 મળે છે. 12મું, x - 3 બરાબર 11.
તો સંખ્યા એક્સમાંથી 3 બાદ કરતાં 11 મળે છે। હવે ત્રીજું જોઈ લઈએ કે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો। તો પહેલું જોઈ લઈએ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તે પરિણામ 8 મળ્યું। તો સમીકરણ બનશે 50 ઓછા 3x બરાબર 8। હવે અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે, વત્તા 50ને આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે, એટલે કે ઓછા 3x બરાબર 8 ઓછા 50। હવે મોટું બાદ કરવાનું, નાનું બાદ કરશે, 50માંથી 8 પાટશે 42, મોટા પરની નિશાની એટલે માઇનસ, માઇનસ માઇનસ અહીંયા કટ થાય એટલે 3x બરાબર 42, 3 નીચે જશે ગુણાકારનો સંબંધ એટલે, તો x બરાબર 42 છેદમાં 3, 14 તાલી 42, 3 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 14। હવે બીજું, ઈલાએ એક સંખ્યા ધારી, જો તેમાં 19 ઉમેરે છે અને મળેલી સંખ્યાનો સરવાળો 5 વડે ભાગે છે તો તેને 8 મળે છે। તો ધારો કે ઈલાએ એક સંખ્યા ધારી, તેમાં 19 ઉમેર્યા તો x વત્તા 19 થયા, મળેલા સંખ્યામાં 5 વડે ભાગતા જે મળેલી છે એમાંથી 5 વડે ભાગતા તો x વત્તા 19 છેદમાં 5, તો તેને 8 મળે, તો x વત્તા 19 છેદમાં 5 બરાબર 8 સમીકરણ તૈયાર થશે। હવે આપણે xની કિંમત શોધી લે, હવે છેદમાં છે એટલે ગુણાકારનો સંબંધ 8 ગુણ્યા 5 થશે, તો x વત્તા 19 બરાબર 8 × 5 = 40, 19ને આ બાજુ લીધા એટલે માઇનસ में, x બરાબર 40 ઓછા 19, તો x બરાબર આવશે 21। હવે ત્રીજું જોઈ લઈએ, અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે। તો જવાબ જોઈ લઈએ, અનવર એક સંખ્યા ધારી, તેમાં 5/2 ભાગતા તો 5x/2, તેમાં 7 બાદ કરતાં પરિણામ 23 મળે, તો 5x/2 ઓછા 7 બરાબર 23। હવે આપણે એક્સની કિંમત શોધી લેવા, તો ઓછા 5 બરાબરની આવવા એટલે વત્તા 7 થઈ જશે, 5x/2 બરાબર 30, તો 5x બરાબર 30 ગુણ્યા 2 થશે અને સાદુરૂપ આપતા આપણને અહીંયા મળશે 6 દુ 2 એટલે x બરાબર થશે 12। ચોથું, જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 થયું। તો હવે ધારો કે એક સંખ્યા x છે, તો 2 ગણામાંથી 11 બાદ કરતા એટલે 2x - 11, તો પરિણામ 15 હતું, તો 2x - 11 બરાબર 15, તો 2x બરાબર 15 વત્તા 11, તો 2x બરાબર 26, 2 છેદમાં જશે એટલે x બરાબર આવશે 13। હવે પ્રશ્ન નંબર 5 બ જોઈએ, માંગ્યા મુજબ કરો, ચેપ્ટર નંબર 4માંથી આપેલી કિંમત માટે નીચેના સમીકરણનું સમાધાન થાય છે। તો જો પહેલું છે 8x - 2x બરાબર -4 કૌંસમાં x બરાબર 3 મૂકવાના છે। તો હવે ડાબા બરાબર લઈ લઈએ, 8x - 2x, તો x બરાબર 3 મૂકતા તો અહીંયા થશે x બરાબર 3 એટલે 8 થાય, 24 - 2 દુ 6, 24 - 18 એટલે 18 થશે। તો ઓછા 4 આવતો નહીં એટલે ડાબા બરાબર જવાબ થતું નથી, એટલે કે આ સમીકરણ સમાધાન નથી। બીજું 15 - 3x બરાબર 9, x બરાબર 2 મૂકવાના, તો 15 - 3x બરાબર 15 - 3 કૌંસમાં 2 એટલે 15 - 3 દુ 6 અને 15માંથી 6 જાય એટલે 9, ડાબા બરાબર જવાબ, તો આપેલ સમીકરણ સમાધાન કરે છે। ત્રીજું જોઈ લઈએ, x + 2 બરાબર 2, તો x બરાબર 2 મૂકવાના, તો x + 2 તો 2 + 2 એટલે 4 થઈ ગયા, તો ડાબા બરાબર જવાબ નથી, એટલે આપેલ સમીકરણ સમાધાન થતું નથી। ચોથું જોઈ લઈએ, 5x - 5 બરાબર 5 એટલે x બરાબર 5 મૂકવાના, ડાબા બરાબર 5x - 5, તો 5x બરાબર 5 ઓછા 25 - 5, તો 25માંથી 5 એટલે 20, ડાબા બરાબર જવાબ થતા નથી, એટલે કે આપેલ સમીકરણ સમાધાન થતું નથી। હવે ચેપ્ટર નંબર 6માંથી પહેલું છે, નીચેની આકૃતિમાં ત્રિકોણના ખૂણા xનું માપ શોધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે, ત્રિકોણ છે અને ખૂણાના માપ આપેલા છે, તો ત્રીજા ખૂણાના માપ શોધવાના છે। તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય, તો x + 20 + 90 બરાબર 180, તો x + 110 બરાબર 180, 110 આ બાજુ આવતા તો 180માંથી 110 બાદ કરતા તો x બરાબર 70 આવશે। એ જ રીતે બીજું ત્રિકોણ આપેલો છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180, તો x + 140 + 30 બરાબર 180, તો x + 170 બરાબર 110, 180, 170 આ બાજુ આવશે તો 180માંથી 170 બાદ કરીશું તો x બરાબર 10 આવશે। હવે ત્રીજો છે, ત્રિકોણ આપેલું છે અને ખૂણાનો માપ પણ આપેલો છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય, તો x + 60 + 50 બરાબર 180, 60 + 50 એટલે 110 બરાબર 180, તો x બરાબર 110 ઓછા 180 બાદ કરીશું આપણે તો x બરાબર આવશે 70। ચોથો,
ત્રિકોણ આપેલું છે તો ત્રિકોણના ત્રણેય ખૂણામાં આપણો સરવાળો 180. તો x + 45 + 45 બરાબર 180. 45 + 45 એટલે 90 બરાબર 180. 90 આ બધું જાય એટલે માઇનસ में તો x બરાબર 90 આવશે. બીજું આવશે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓના જે માપ એટલે સેન્ટીમીટર હોઈ શકે તે આકારમાં ખરું, તો ના હોઈ શકે તેને માટે ખોટું. તો પહેલું જોઈએ 9, 12 અને 15. અહીં સૌથી મોટી સંખ્યા બાજુએ છે 15 સેન્ટીમીટર. તો પાયથાગોરસના પ્રમાણે લખીશું પહેલાં. તો 9નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 81 વત્તા 144 એટલે 225 થયા. તો 5નો વર્ગ બરાબર 15નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. એટલે 15નો વર્ગ થશે એટલે 225. બેનો સરખા આવી જાય છે. તો આપેલ બાજુઓ કોઈ પણ કાટખૂણાની બાજુઓ હોઈ શકે એટલે ખરું આવશે. બીજું 8, 12 અને 16. 8 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર. સૌથી મોટી બાજુ છે અહીંયા 16 સેન્ટીમીટર. તો 8નો વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 64 વત્તા 144 એટલે 208 સેન્ટીમીટર થાય. તો 16નો વર્ગ થશે 256 સેન્ટીમીટર. તો અહીં બેનો સરખા નથી એટલે આવશે ખોટું આવશે. ત્રીજું 8, 15 અને 17. તો સૌથી મોટી બાજુ 17 સેન્ટીમીટર છે. તો 8નો વર્ગ વત્તા 15નો વર્ગ બરાબર 64 વત્તા 225 સરવાળો કરતાં 289 આવે છે. 17નો વર્ગ પર 289 છે એટલે બેનો સરખા છે એટલે આ ખરું આવશે. ચોથું 7, 24 અને 25. તો સૌથી મોટી બાજુ છે 25 સેન્ટીમીટર છે. તો 7નો વર્ગ વત્તા 24નો વર્ગ બરાબર 49 વત્તા 576 સરવાળો કરતા તો 625 આવશે. એ જ રીતે 25નો વર્ગ બરાબર 625. તો આ કાટકોણ ત્રિકોણ શક્ય છે એટલે ખરું આવશે. પાંચમું 20, 21, 29. તો સૌથી મોટી બાજુ અહીંયા 29 સેન્ટીમીટર છે. તો 20નો વર્ગ વત્તા 21નો વર્ગ બરાબર 400 વત્તા 441 સરવાળો કરતા તો 841 થશે. 29નો વર્ગ છે 841. તો આ ત્રિકોણ શક્ય છે એટલે ખરું આવશે. છઠ્ઠું 9, 40 અને 41. તો સૌથી મોટી બાજુ 41 સેન્ટીમીટર છે. તો 9નો વર્ગ વત્તા 40નો વર્ગ બરાબર 81 વત્તા 1600 સરવાળો કરતા તો 1681. તો 41નો વર્ગ થશે 1681. તો આ કાટકોણ ત્રિકોણ શક્ય છે એટલે ખરું આવશે. સાતમું 20, 25 અને 30. સૌથી મોટી બાજુ છે 30 સેન્ટીમીટર. તો 20નો વર્ગ વત્તા 25નો વર્ગ બરાબર 400 વત્તા 625 સરવાળો કરતાં 1025 આવશે. તો 30નો વર્ગ કરતાં તો 900 બેનો સરખા નથી તો આ ત્રિકોણ શક્ય નથી એટલે ખોટું આવશે. આઠમો 8, 18 અને 25. તો સૌથી મોટી બાજુ અહીંયા 25 સેન્ટીમીટર છે. તો 8નો વર્ગ વત્તા 18નો વર્ગ બરાબર 64 વત્તા 324 સરવાળો કરતાં 388 સેન્ટીમીટર. 25નો વર્ગ થશે 625 સેન્ટીમીટર આવશે એટલે બેનો સરખા નથી એટલે આ ત્રિકોણ શક્ય નથી એટલે ખોટું આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.